પ્રયાગરાજ ખાતે અંકલેશ્વર ખાતેના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભમાં રોટલા અને ઓટલાની સેવા આપી રહ્યા છે। પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। કુંભ મેળામાં ભારતભરમાંથી ઉપરાંત વિદેશમાંથી પણ સાધુ સંતો તપોભૂમિ પ્રયાગરાજ ખાતે આવી રહ્યા છે। ત્યારે સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા ભક્તો અને સંતો માટે સેવા આપવામાં આવી રહી છે। તેવામાં અંકલેશ્વર તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી તપોવન રામકુંડ તીર્થ આશ્રમના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા શ્રી તપોવન રામકુંડ તીર્થના ખાલસામાં શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે આરામ, ચા, નાસ્તા, ભોજન અને અન્ય સેવાઓ આપવામાં આવી રહી છે। અહીં દરરોજ સવાર સાંજ ભક્તો માટે રોટલા અને ઓટલાની વ્યવસ્થા કરવામાં આવી છે। દરરોજ લગભગ 500 લીટર દૂધમાંથી ખાસ કાઠિયાવાડી ચા તૈયાર કરી સંતો અને ભક્તોને આપવામાં આવી રહી છે। આ ચા હવે મહાકુંભમાં એક ખાસ ઓળખ ઊભી કરી રહી છે। સાથે આ સ્થળે શ્રી પ્રિયાંશુ મહારાજ કથા રસપાન કરાવી રહ્યા છે, તો રાત્રે ભજન કીર્તન અને ગરબાનો પણ ભક્તો આનંદ માણી રહ્યા છે। અંકલેશ્વરનું રામકુંડ તીર્થ અત્યારે પ્રયાગરાજમાં જે સેવાથી જે ગુંજી રહ્યું છે, આપણા ખાલસામાં રોજે 2000 સંતો પર ડે પ્રસાદી લેવા આવે છે 11:30, અને આખો દિવસ તો બીજા સંતો આવતા જ હોય છે, અમારા અખાડાના હજારો સંતો, પણ વિશેષ સંતોને અન્નદાન કરવું, વસ્ત્રદાન કરવું અને એને સાથે સાથે દક્ષિણા આપવી। આપણા રામકુંડ તીર્થ ખાલસામાં ઘણી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે। એમાં તો મેન ગૌ સેવા અને અન્નક્ષેત્ર, સંત સેવા, તીર્થયાત્રિકોની સેવા અને ભક્તોની સેવા। કેવલ અન્નદાન નહીં, પણ આખા પ્રયાગરાજ તીર્થમાં રામકુંડ તીર્થની જે ચા છે, એ ચા બહુ પ્રખ્યાત થઈ ગઈ છે।